નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પીપલોદ ગામે લાઇટના શોર્ટ સર્કિટથી ભીષણ આગ। રામદેવ મંદિર પાસે સુરસિંહ બનાવી જોખના પટેલનું ઘર બળીને ખાક, પાછળનો ભાગ પૂર્ણ રીતે ખાક। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે રામદેવ મંદિરની બાજુમાં તન આમલી વિસ્તારમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે। સુરસિંહ બનાવી જોખના પટેલના ઘરે અચાનક લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી વિકરાળ હતી કે ઘરનો પાછળનો ભાગ બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો હતો। ઘરમાં રાખેલી સાયકલ ઘર વખરી જતા, ઢોર ઢાંકર માટે રાખેલ ઘાસ બળી ખાક થઈ જતા આર્થિક નુકસાન થયું હોવાનું સુરસિંહભાઈને જણાવ્યું હતું। આ ઘટનાથી જાણ થતાં સ્થાનિક લોકો તરત જ એકત્ર થયા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ બારિયાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસની ગાડી પણ સ્થળ પર આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને વધુ નુકસાન અટકાવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા અને દહેશતનો માહોલ જોવા મળ્યો છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। શું નામ છે તમારું? સુરસિંહભાઈ જોખનાભાઈ પટેલ। કયું ફળ્યું? ત્રણ આંબલી। તો કઈ રીતનું થયું આ શોર્ટ સર્કિટ જેવું વરસાદને લીધે શોર્ટ સર્કિટ થયું એટલે આ બળ્યું। તો કેટલું નુકસાન છે તમારું? નુકસાન તો ત્રણ ભાઈના અલગ અલગ છે, બધા ચાર ભાઈના અલગ અલગ 6 લાખનું નુકસાન થયું બધું। બરાબર છે, બોલો બીજું શું કહેવા માંગશો? વળતર થયું આનો, હવે કે વળતર મળે તો સારું। બરાબર, ચાલો। નુકસાન ગયું કે